ઓલા અભણે ભણેલને જેને પૂછ્યું કે ભગવાન કેટલો દૂર છે, માઇલેજ માપી લે, ત્યારે જવાબ એ જ આવે કે તમારી અંદર પ્રેમ કેટલો છે એટલો નજીક દ્વારકાધીશ છે. અજમલ રાજા પહેલી જ પૂનમે જાય ને એને દ્વારકાધીશના દર્શન થાય. શું કામ? એને ભરોસો આવી ગયો. અને પૂજારીએ કીધું કે દ્વારકા દરિયામાં છે, જા હાથો જોવો હોય તો. એની વાત ઉપર ભરોસો કરી એને દરિયામાં ઝંપલાવ્યું. દ્વારકાધીશે નક્કી કરી લીધું કે અજમલ રાજામાં ભરોસો હોય કે ન હોય, પણ આ રોજ મારો પૂજારી સેવા કરે છે, મારી પૂજા કરે, કાલી ખોટો ન પડે, એટલે દ્વારકામાં હોનાની દ્વારકા, એમ કહેવાય દરિયાની અંદર હોનાની દ્વારકા દ્વારકાધીશે કરી નાખી. આપણામાં ભરોસો કેટલો છે? મહારાજ પરીક્ષિત 7 દિવસ ભાગવત સાંભળે મોક્ષ મળે, આપણે 70 વાર સાંભળીને બેઠા, ફેર ન પડ્યા. આપણામાં ભરોસો કેટલો છે? અર્થ એટલો છેલ્લી વાત કહીને વાણીને વિરામ આપીશ. એક વાત મારે કરવી છે, આપણામાં ભરોસો કેટલો છે. ત્રીજી વાત, તમે જ્યાં જાઓ ત્યાં ભરપૂર થઈ જાઓ, જાવા ખાતર નહીં. જ્યાં તમે ભરપૂર થઈ જ્યારે જાઓ છો, માન પાન છોડો, જાવા મેળવી મહત્વનું છે. અને જેની પાસે જાઓ ત્યાં સ્વાર્થ વગર જાઓ. આ વ્રત મહાભારત કાળમાં કોઈએ લીધું હોય તો કેવલ એક સુદામાએ લીધું હતું. આ ભરોસો કે હું કામ એનું કરું છું ને, મારે ફળ નથી જોતું, હું કેવલ કર્મ કરું, મારે શું કરવું. સાહેબ, છોકરાઓને બાળકોને ખાવા ધાન નહીં કર્યો. પાણી દૂધ માગે ને છોકરા, માં મારે દૂધ પીવું, કોકની ઘરે કોકના બાળકોને દૂધ પીતા જોવે, માને આવીને કે માં મારે દૂધ પીવું, તો પાણીમાં લોટ નાખી દે. જેના બાળકોને દૂધના સ્વાદની ખબર નથી. ગોરાણી કે જાવ ને દ્વારકા, ઘરના એવા જ રાખજો. અને ત્રીજી વાત, તમે જે પતિ પત્ની જે ઘરે વર્તન કરશો ને એવું જ બાળકો વર્તન કરશે. એટલે ઘરે તો કંટ્રોલ. એક છોકરા બે માણા બેઠેલા પતિ પત્ની ને કીધું કાલની ફિલ્મ જોવા જાય. એની પત્ની કીધું છોકરા મોટા થયા તમારા બાપ, ફિલ્મ છોડા, ઘરની ફિલ્મ જોવા, છોકરા સડીઓ વગેરે ના રખડે. અરે કે ના 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 જાવું જ છે જોવા. છોકરાને આગળ હું સમજાવી દઉં. છોકરાઓને કીધું બેટા અમારે છે ને શંકરભાઈની ઘરે સત્યનારાયણની કથા છે બેટા. એટલે આજ રવિવાર થઈ ગયો ને, આજ રવિવાર છે એટલે અમે શંકરભાઈની ઘરે કથા, સત્યનારાયણ દાદાની કથા છે, ધનાભાઈ બધા આવવાના છે, ધનજીભાઈ બધા. એટલે અમે બેટા જાય, કલાક જાતા કલાક આવતા, 2 કલાક ત્યાં બેસશું, એટલે 3-4 કલાક થશે. તમે શાંતિથી 2 ભાઈઓ ઘરે બેસજો બેટા. કે કાંઈ વાંધો નહીં પપ્પા, જી આવો. સત્યનારાયણની કથાનું કીને ઘેરે નીકળ્યા. છોકરા વારે ખોટું બોલો. આપણે છોકરાને કહે છે બાપુજીની મોઢે ખોટું નહીં બોલવાય. છોકરાને સમજતા કે બાપુજી કેટલા ટકામ છે. એટલે ભાગવતની કથામાં બધા જાજો. સત્યનારાયણની કથાનું કઈ એવડે નીકળી ગયા. 2 ભાઈઓ એકલા બેઠા હતા. કીધું મોટા હા 3-4 કલાક મમ્મી પપ્પા તો આવવાનું નથી ને, ઘરે નથી ને, ત્યાં હાલ ને આપણે ફિલ્મ જોઈ આવીએ. ઇન્ટરવેલ પડ્યો ને તો હામી જ ખુરશી એના બાપ બેઠેલા ઓલા ટાબરિયા. એટલે કે છોકરા તમે થાય કે અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા. બાબા વાહ વાહ, હવે આબા શું થાય કયો તમે? ગોરાણી કહે છે સુદામાને કે જાઓ ને તમારા મિત્ર છે. અને તેથી સુદામા એટલું કહે છે વેલજીભાઈ કે હું ન માગવાના મેં વ્રત લીધા છે. ત્યારે ગોરાણી શું બોલ્યા ખબર? હું માગવા જવાનું ક્યાં કહું તમને, ખાલી મળી આવો તો ખરા. અને દ્વારકા વાળો એવો છે બાપ, માગવું ન પડે. એની મૂર્તિ હામાં દ્વારકાના મંદિરમાં ઉભા રહ્યો ને, એ તમને આખા વાંચી લે છે કે આ હું કામ આવ્યો છે. તમે ખાલી જાઓ તો ખરા. કે ના ગોરાણી મારે શું કામ, કઈ રીતે જાઉં? હું એનું ભજન કરું છું, મારા હૃદયમાં બેઠો છે. હું એમ નથી કહેતી. એ તો દ્વારકાના હોનાની નગરીનો રાજા છે, પણ જ્યારથી ગોકુળ મૂક્યું ને ત્યારથી એને તાંદુલ નહીં ખાધા હોય. એ અમેરિકા વયો ગયો ને એટલે એને રોટલો નહીં ખાધો હોય, પીઝા ફેર્યો રહેતો હોય છે. એની એવી વાત છે આ.
હોનાની નગરીનો એ સપન ભોગ જમતો હશે, પણ એને તાંદુલ નહીં ખાધા હોય તો થોડાક તાંદુલ લઈને જાવ ને બાળપણની યાદી આપો ને. તાંદુલની પોટલી લીધી કે હા તો જાઓ. સાબી તાંદુલની પોટલી લઈ દ્વારકાની કેળે જેથી સુદામા આવ્યા. આ વાત એ માટે કરું, અનેક વાર આપણે સાંભળી છે, પણ મારે વાત એ કરવી. વેલજીભાઈ, દ્વારકા કોણ નહીં ગયું હોય? તેદી દ્વારકાધીશ હશે તેદી છે. રાજા મહારાજાઓ કોણ ન ગયા હોય? પણ મહાભારતમાં ક્યાંય ઉલ્લેખ એવો નથી કે દ્વારકાધીશ સિંહાસનના 5 પગથિયા ઉતર્યા હોય. આ એક જ એવો મહેમાન છે દોસ્ત. મિત્રતા કરો તો આવી કરજો, ખાસ પગે લાગે કહો. એવું કયું તત્વ સુદામાની અંદર હતું કે દ્વારકાધીશ ડોટું દે? એની અંદર એક તત્વ હતું, એ આપણામાં આવી જાય ને એ નથી આવતું. એક જ તત્વ એવું, દુશ્મનનું હારું થાય તો અંદર હરખ આવે. હારે ભણતો હોય એ હોનાના ગાદીએ બેસે અને આપણને હરખ થાય. આપણે શું થાય, કોકે આપણે હારે ભણતો હોય ને કીધે ને ઓલો કલેક્ટર ફલાણા ભાઈ બહુ હારા હો, અથવા તો ઓલો ઓવડો મોટો માણા હો, તો વળી ઓલો શું કે મારી હારે ભણતો, મારા બાપા સોપડા લઈ દેતા. તાર બાપા સોપડા એને લઈ દેતા ને એ અહીંયા પોગ્યો, તું નથી પોગ્યો. એનું કારણ તારી અંદર હજી આ તત્વ પડ્યું છે ઈર્ષાનું, એટલે તારી પ્રગતિ નથી. આ સુદામાની અંદર કેવી રીતે તત્વ હતું એ વાત કરું. જા દ્વારકાનો પંથ લીધો, કેવા લાગતા હતા સુદામા? કે નામ સુદામો મિત્ર પ્રભુનો, કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે મારા હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. હરિનગરીના પંથે રે, નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. ધીરે ધીરે હાલ્યા જાય સુદામા. અને લગભગ બધા કથામાં વાત એવી કરે કે વૃદ્ધ હતા સુદામા.
વૃદ્ધ હોય તો નાના બાળક હોય, બાળકો તો નાના છે, પણ પૂજ્ય મોરારી બાપુ કહે છે સત્ય પ્રેમ કરુણાની જે વાત કરે ને બાપુ, સત્ય હંમેશા વૃદ્ધ હોય છે, કરુણા હંમેશા બાળક હોય છે. તમારી અંદર કરુણા આવે ને ત્યારે નાના બાળક ઘોડે રડવા મળે છે. દડ દડ આંખોડા વયા જાય બાળક ઘોડે. તમારી અંદર પ્રેમ આવે, એ યુવાન હોય છે. 80 વર્ષનો દાદો દીકરાને રમાડતો હોય, યુવાની પ્રેમ આવે ત્યારે યુવાની આવી જાય. અને સત્ય જેનામાં આવે, 18 વર્ષનો દીકરો જ્યારે સાચું બોલવા મળે ત્યારે 81 વર્ષનો બાપો બોલતો હોય એવો લાગે. સુદામાં સત્ય છે, સુદામાં પ્રેમ છે, સુદામાં કરુણા છે. ત્રણેય લઈને હાલ્યો જતો હતો. અને એમાં જા એક જગ્યાએ હજી વિરામ કરવા થાક લાગ્યો થોડોક, એટલે થાક ઉતારવા થોડી વાર બેઠેલા. એમાંલી વટે માર્ગુ નીકળ્યા. એ વાતો કરતા જતા હતા. જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયા છે ને ત્યારથી તો એ લીલા લહેર આ ભાઈબંધના વખાણ સાંભળ્યા ને ત્યાં પોરહના પલ્લા ચડ્યા. એટલે સુદામાની હાટે માટે દોટ મૂકી કૃષ્ણ એ સાહેબ. તું થયો દ્વારકા ધણી અન મારા સોગા લાઈ રણસો પણ તા તો યંગડાના જોની મરો એ જોને સૌને પલટાણા શામળા. નામ સુદામો મિત્ર પ્રભુના ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે. હરિની હાથડીએ મારે રોજ હરિની એ હાથડીએ મારે રોજનું હતા. ધણી મેં તો ધારો પતિ ગાય સંઘળી વ્યાધી પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. હરા હરીની એ હાથડીએ મારે રોજનું હતા. હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે પથિક હાલ્યો જાય છે બ્રાહ્મણ. જ્યાં સુદામા દ્વારકા પહોંચ્યા કલ્પના નહોતી એવું બન્યું. આપણા જ ઉભેલા આડા વાહડા લઈ દ્વારપાલ તરીકે એક ઉભરે ક્યાં જાશ કે દ્વારકાધીશને મળવું છે. તારે મળવું એમ? ના ના, તમારે શું કામ છે?
કે એનો મિત્ર છું. હે એક મહેરબાની કરીને કોઈની મજાક ન કરતા છે. તારે મળવું એમ ક્યાં મારી હોનાની નગરીનો રાજા ને તમારો દરહણ તો જો. સુદામાની પરિસ્થિતિ એવી હતી, ઉઘાડા પગ, લાકડીનો ટેકો, ઈ શરીર સુકાણા જૈના એ રુધિર હેરાણા રે, કસોટામાં પડ્યા એને જોને કાણા રે, એ પહેરવા રે નથી પોતળી રે. તારે જવે હાલ હાલ એક બાજુ. અરે કે પણ મારું નામ તો આપો. એને કયો તો ખરા કે તમને સુદામા મળવા આવ્યો છે. મને દૂરથી ખાલી એના દર્શન થઈ જાય. હું ગોરાણીને ના પાડતો હતો, દૂરથી દર્શન થઈ જાય મારો ધક્કો. હાલ હાલ કરીને દ્વારપાળ વેલજીભાઈ આમ ધક્કો માર્યો. સુદામો ઢળી પડ્યો. અરે રાવડા નહીં જવા દે મને. દ્વારપાળો ને પડ્યા પડ્યા સુદામા કહે છે, મારા બાપ તમારી જવાબદારી હશે, તમને મુબારક, પણ હવે જ્યાં સુધી દ્વારકાધીશના દર્શન ન થાય ત્યાં સુધી હું જવાનો નથી. અને કદાચ એના વિરહમાં મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય અને મારું શરીર અહીંયા પીડ્યું હોય અને પછી તમારો દ્વારકાધીશ નીકળે પૂછે કે આ કોણ પીડ્યો, તો પગે લાગીને એટલું કહું, એને એક સંદેશો આપજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, સુદામો નામ હતું, અને તમારી મિત્રતાનો દાવો કરતો હતો. મને ભરોસો છે કે મારો બાપ મારી લાશ ઉપર બે આહુડા પાડશે. આ શબ્દ સાંભળ્યા ને કે દૂર વડીલ દ્વારપાળ ઉભેલો, પાળી બદલી હોય ને, પાપો બેઠેલો આખો, એટલે દોડ દીધી એને. આવી દ્વારપાળોને કહે છે કે એ શું મંડાણા છું, ભૂલ્યું આપણે કરીએ ભોગવી નારાયણને પડે છે. ગોર બાપા તમારી આતડીનો દુભાવ બચવા લીધો. બાપા બેઠા કરે ગોરદાદા મારા હમ તમારી આતડી દુભાવ હતો. આ છોકરાઓને ખબર ન હોય ને એટલે હવે થોડી વાર આયા બેસો. એમાં શું છે, એની ભૂલ નથી. ગોરબા જો આ મોટું આમ થવાય, એની ભૂલ નથી બાપા. અત્યારે ભગવાનને મળવાનો સમય નથી ને દ્વારકાધીશનો, એટલે એને ના પાડી. પણ હું જાઉં કઈ સુદામાને બેસાડી દ્વારપાળ જાય છે. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠા છે. ભગવાનને હાથ જોડી દ્વારપાળ કહે છે, દ્વારકાધીશનો જય હો દ્વારપાળ. નારાયણ ઠાકર ક્ષમા કરજો, આપણે કોઈક મળવા આવ્યું છે. કોણ છે દ્વારપાળ? બ્રાહ્મણ હોય ને એવું લાગે. વેલજીભાઈ ખરી વાત એ છે, દ્વારપાળે કીધું ને કે બ્રાહ્મણ હોય એવું લાગે. દ્વારકાધીશની આંખમાં આહુડા પડી ગયા. અમુક વસ્તુ મૂળ માલિકને ન ખબર હોય, બીજા આવું કઈક કરતા હોય. આંખમાં આહુડાની ધાર થઈ દ્વારકાધીશની. દ્વારપાળ મારી મુલાકાત લેવા માટે બ્રાહ્મણોને ઋષિઓને મંજૂરી લેવી પડે, ક્યારથી શરૂ કર્યું તમે? ગોપાલ માફ કરશે. એને એમ ન કીધું કે ઓલાએ આવું કર્યું, નહીં પ્રભુ માફ કરજો. સેજ દર્શન એવા નહોતા લાગતા ને. ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે છે. ઓ પોરબંદરથી આવે છે, બ્રાહ્મણ છે, આપની મિત્રતાનો દાવો કરે છે. મિત્રતાનો દાવો કરે છે. ઈ જા એટલા શબ્દ સાંભળ્યા. પોરબંદરથી આવે છે, બ્રાહ્મણ છે, તમારી મિત્રતાનો દાવો કરે છે. આ શબ્દ સાંભળ્યો દ્વારપાળ ઝટકે. એનું નામ શું છે? નામ છે સુદામો. તા નામ રે સુણીને વાલો
આહુડા આંખમાં સુદા મોજ દ્વારી ક્યામાં જો આયા રે દર્શને નાથના રે કલ્પના કરો કે આપણે ભગવાનનું નામ લઈને આંખ્યું ભીન્યું થાય તો બરાબર, પણ ભગવાનને નામ સંભળાની એની આંખ્યું ભીની થવા મળી છે. એ સુદામો કેવો હશે સાહેબ? નારાયણની આંખમાં આહુડ આવી જાય કે આવ્યું. એકવાર અમે બાપુ દ્વારકા જતા હતા એટલે જામનગર વેઠ્યા એટલે થોડી થોડી વારે પૂંજારીના મારામાં ફોન આવે, કેટલે પહોંચ્યા કેટલે પહોંચ્યા. હું કહું ખંભાળિયા વેઠ્યા એટલે પહોંચ્યા. એમાં મેં ગાડીમાં બાપુને પૂછ્યો, બાપુ આ લોકો તો રોજ અહીંયા દ્વારકાથી જામનગર અવારનવાર આવતા હોય, તો આપણે જામનગરથી નીકળ્યા પછી એને ખબર તો હોય કે એટલા જ કલાકમાં ત્યાં પહોંચશે, પણ છતાં 20-20 કે 10-10 મિનિટે પૂછે છે, એનું કારણ શું હોઈ શકે? બાપુ કે આપણા માટે બધા સ્નેહી જ હોય, કોઈ વાલું દવલું ન હોય, પણ છતાં અમુક આવતા હોય અથવા તો આપણો દીકરો પરદેશમાંથી આવતો હોય અને એરપોર્ટ ઉતરે, આપણને ખબર જ હોય કે એટલા જ ટાઈમે પહોંચી જશે, છતાં આપણે ઘડીએ ઘડીએ પૂછીએ કેટલે પહોંચ્યા. આપણે ક્યાંય પ્રોગ્રામમાં જતા હોય તો એ લોકો આયોજકોવાળા ઘડીએ પૂછે કેટલે પહોંચ્યા કેટલે પહોંચ્યા. શું કામ? એક અગત્યની વ્યક્તિની રાહ છે. એમ બાપુ કે અમુક દ્વારકા આવતા હોય ને તે દ્વારકાધીશની રાહ હોય, તે મૂર્તિ ન બોલી શકે ને એટલે પૂજારીને પ્રેરણા કરે, એ પૂછે કેટલે પહોંચ્યા. લે પૂજારી પૂછતો આ કેટલે પહોંચ્યા. મારો કહેવાનો અર્થ એ છે મારા વાલા, ઝીણી વાતું છે, બસ આવું જીવજો, કોક પૂછવું જોવે કેટલે પહોંચ્યા કેટલે પહોંચ્યા. બાકી અમુક જણા પહોંચવા આવે તો અમુક નીકળી જાય, એ આવે એ પહેલાં હાલો આપણે નીકળી જાય, એવું જીવન જિંદગીમાં જીવતા નહીં મારા વાલા. દ્વારકાધીશની આંખમાં હુડ આવ્યા છે, સુદામો જીવ્યું કેવું છે? ત્રિકમે લીધા ને એકદમ તેલી રે આહુડા આંખમાં રે સુદામો જગારી ક્યાં બાપ આવ્યા રે દર્શને નાથના હાલ સુદામા ક્યાં હતો મારા બાપ? વલ્લભભાઈ પોતાના સિંહાસને બેહાડી દીધું. તમારી જગ્યાએ એ જ બેસાડી શકે જેના અહીંયામાં બેઠેલા હોવ ત્યાં. હા, જેના અહીંયામાં બેઠા હોય ને એ પોતાની પથારીએ બેહાડે. અહીંયા બી આવો, અહીંયા બી આવો. હોનાના દ્વારકાના માલિકે સુદામાને પોતાના સિંહાસન ઉપર બેહાડ્યા અને મળ્યો કૃષ્ણ દ્વારકાધીશ રાડ્યું નાથ, સત્યભામા, રૂક્ષ્મણી, જાંબુવંતી, ક્યાં છો? જટ આવો, સોનાના થાળ લાવો, ગોમતીના નીર લાવો, આજ મારે મારા સખાના પગ ધોવા છે. હા હા હા. સુદામો ફોટો પર ગોપાલ એવું ન કર. કૃષ્ણ નહીં નહીં નહીં. અરે દોસ્ત ક્યાં હતો તું અત્યાર સુધી બાપ? હાથ પગ ધોવે એની અષ્ટપટરાણી, પણ આપણે થોડોક સુધારો કરીએ. હાથ પગ કોણ ધોવે છે? સાત પટરાણી રે
હાથ પગ ધોવે તમે કહેશો કે આવો સુધારો કરવાનું કારણ શું? હાથ પગ તો હાથ પટરાની ધોતી હતી, કોઈક હાથ ધોતી હતી, કોઈક પગ ધોતી હતી. તો આઠમી રૂક્ષ્મણી રે રે ઉના ઉના પાણી રે હે પ્રભુજી પથાળે પાવલા રે જી. તમે જાઓ ત્યાં હું અત્યારે દ્વારકા છું. પ્રભુજી પથાળ રૂક્ષ્મણી રે રે ઉના ઉના પાણી રે પ્રભુજી પથાળે પાવલા રે રે સુદા મોજ તારી ક્યામાં જોન આવ્યા રે દર્શને દીના નાથના રે રે. વચ્ચે યાદ આવ્યું, હવે આ માયો સાંભળે છે ઓડિયન્સમાં બેઠો બેઠો. હા, ખાલી નહીં થાવ ને ત્યાં સુધી મજા નહીં આવે. હાલ આનંદ કરી લઈ દીકરા, હા હારે આવવાનું નથી. પ્રસંગ યાદ આવ્યો. અમને ટેવ હોય, માણસો ભરતક બેઠા હોય, વાવા થતી હોય. દુનિયા છે ભાઈ, ક્યારે નિવેદનો ફરાય કઈ નક્કી ન હોય. આપણી રીતે જીવી લ્યો દોસ્ત. હા, પણ પ્રસંગ યાદ આવે છે. ભગવાન દ્વારકાધીશ સુદામાના પગ ધોયા એટલે એક પ્રસંગ યાદ આવ્યો. ભગવાનને 126મી વર્ષગાંઠ દ્વારકામાં ઉત્સવ ઉજવાય છે. ઉત્સવ પૂરો થાય છે, દરેક મહેમાનો વિદાય લે છે. રોકાય છે સુદામા, નારદજી રોકાણા છે. એક ને વિદાય આપે છે. રામ અવતારમાં ભરતને પાદુકા આપી. આ થોડોક પ્રસંગ પાછળનો છે, પણ અત્યારે સુદામાને વિદાય આપે છે. સુદામા, હા કૃષ્ણ, તારે કઈ જોવે છે? શું આપું કે? સુદામો કહે છે, જેથી હું આવ્યો તેથી મેં માગ્યું નહોતું, છતાં તે આપ્યું છે. તે દેવામાં શું ખામી રાખે? પણ ગોપાલ, આવી વાત માગવાની તો હું માગું આપીશ. માગી લે સુદામા, માગ મારા બાપ. ખાલી થતો તો કૃષ્ણ, માગ સુદામા. સુદામા કહે છે, ગોપાલ, ઓલે વખતે હું આવ્યો ને ત્યારે તે મારા પગ ધોયા હતા. આ સુદામો પગે લાગીને કહે છે, તારા પગ ધોઈ લેવા દે, કારણ કે તારી અણહાર ઉપર એવું લાગે છે કે આ પગ હવે બીજી વાર હાથમાં નથી આવવાના. તારા પગ મને ધોઈ લેવા દે, તારા પગ પખાડવા છે. થોડાક દિવસો વીતે છે, ભગવાનની સેવા કરે છે. એમના દીકરા જાંબુવંતીનો દીકરો શ્યામ, એની પત્ની લક્ષ્મણા દુર્યોધનની દીકરી છે. છેલ્લી કૃષ્ણની કોઈએ સેવા કરી હોય ને તો લક્ષ્મણાએ કરી છે. અને એ માટે કહું, દુર્યોધનની દીકરી હોવા છતાં ભગવાન કૃષ્ણના પુત્ર વધુ, એની જનેતાની તાકાત છે. વેલજીભાઈ, આ દેશનો પુરુષ રાવણ થઈ શકે પણ તાકાત નથી કોઈ મંદોદરીની ભૂલ કાઢી શકે. સાહેબ, આ દેશનો પુરુષ દુર્યોધન થઈ શકે, તાકાત નથી કોઈની ભાનુમતીની કોઈ ભૂલ કાઢી શકે. જ્યાં માવું એવી બેઠી હોય ને એનો ધણી જ કંઈક મહાન બની શકે છે. એ જાનકી હોય ને આજ રામ એવો બની શકે.
દ્રૌપદીના વસ્ત્રહરણ ને કોશિશ જ્યારે થઈ ને એ તો મારા નાથે આબરૂ રાખી દીધી. ઈ રાત પડી. સાંભળજો, ભાનુમતીમાં દુર્યોધનની પત્નીમાં શું તાકાત છે એ વાત કરું. એના કોઠામાં પાકેલી દીકરી કૃષ્ણની પુત્રવધુ બને છે. હાજ પડી, દાસીઓ છે એ દીવા પેટાવે છે. ભાનુમતી કહે છે, દાસી બાની, હા બા, દીવા પેટાઈ. એક દીવા પેટાઈમાં કા આજ એનું મોઢું જોયા જેવું નથી. આજ મારે દુર્યોધનનું મોઢું નથી જોવું. હાજ વળીને ઓરડે આવે છે દુર્યોધન. કાયમના ક્રમ પ્રમાણે બેઠક લે છે. ભાનુમતી પગમાં લઈ મોજડી ઉતારે છે, માથેલી પાગ ઉતારે છે, હાથ પગ પખાલી લે છે, હાથ ધોવરાવી અને જમવા બેસાડે છે. વીજળો નાખે છે. હાજ પડતા, માફ કરજો માતાઓ, સ્વયં કક્ષમાં, ભાનુમતીના કક્ષમાં રાત્રિના દુર્યોધને પ્રવેશ કર્યો છે. ઢોલિયા ઉપર જામ દુર્યોધન સુવા માટે લાંબો થાય, સડપ દિન પણ હકેલ લીધું બાઈ ભાનુમતી. ઊભી થઈ ગઈ બાજુમાં. નાથ, એ હસ્તિનાપુરના યુવરાજ, તમારી પત્ની છું, તમારી દાસી રહેશે, પણ આજ પછી મારા કક્ષમાં ન આવતા તમે ઈ હક ગુમાવી દીધો છે. વેરજીભાઈ જોવો છો, વાત તો જોવાની. યુવરાજ, હે હસ્તિનાપુર યુવરાજ, આજ પછી તમને ભાનુમતીની પૈંડ અડવા નહીં પડે. મારે તમને પ્રશ્ન કરવો છે દુર્યોધન મહારાજ. આ હસ્તિનાપુરની રાજસભામાં આવું કૃત્ય? મહારાજ, મને યુવરાજ, મને જવાબ આપો કે દ્રૌપદીની જગ્યાએ તમારી પત્ની ભાનુમતી હોત તો તમે શું કરત? અને મારા દ્વારકાધીશે, મારા કૃષ્ણ પરમાત્માએ યુવરાજ એ દ્રૌપદીના વસ્ત્ર નથી પૂર્યા, ભારતની પૂરી સ્ત્રીઓના વસ્ત્ર પૂર્યા છે. આજ તમારી સભામાં જો દ્રૌપદી ઉઘાડી થઈ જાય તો ભારત માતા ઉઘાડી થઈ જાય. આજ પછી મારા કક્ષમાં પ્રવેશ ન કરતા. એની કુખમાં પાકેલી છે આ દીકરી લક્ષ્મણા. અને ઈ ભગવાન કૃષ્ણ 126 વર્ષ શરીર તો થાકે જ બા. ભગવાનને રાત્રિની ઉધરસ આવે છે અને દીકરીએ દોટ દીધી બાપુ. હતી પોતાના દીકરાની ઘરેથી, પુત્રવધુ હતી, પણ માં જેવી થયો. ભગવાનને બેઠા કર્યા બાપુ. ઓઠી તો આપ્યું, ટેકે બેસાયા. હોનાના કટોરામાં કેસરનું દૂધ લાવી, એક હાથ ભગવાનનો છે ને એક હાથ દીકરીએ રાખ્યો. ભગવાનને દ્વારકાધીશને હોનાના કટોરે પાય છે. પાણી પાયું, જળ આપ્યું, પાંભળીથી મોઢું લૂછું અને પછી ભગવાનને પોઢાડ્યા. ધીરે ધીરે પગ દાબે છે આ દીકરી. હે કૃષ્ણ, હે કૃષ્ણ. વેલજીભાઈ ભરોસો કેવો હશે? મહાભારતનું યુદ્ધ પૂરું થયું, દુર્યોધનનો બધાનો વધ થયો. જેના બાપના કુળનું નિકંદર જેને કાઢ્યું હોય, એ પાંડવો પક્ષના ભગવાન કૃષ્ણ હતા. આ દુર્યોધનની દીકરીને ઘરે બેઠે છે. એક દી ભગવાનને થયું કે આ દીકરીને પૂછવા જ દે. માથે હાથ મૂકીને કૃષ્ણ પૂછે છે મહાભારતના થોડાક સમય પછી, બેટા દીકરી, હા દાદા, હસ્તિનાપુર યાદ આવે છે? ઓ ધ્રુજતા ઓઠે દીકરીએ જવાબ આપ્યો ને કૃષ્ણ ઓળઘોળ થઈ ગયો. સાહેબ, દાદા કે ના બેટા, એમ જ પૂછું તને. ત્યારે દીકરી એટલું બોલી, મને તમારી ઉપર સંપૂર્ણ ભરોસો છે, તમે જે કરતા હશો એ સત્ય જ હશે. શાબાશ, શાબાશ દીકરી. એ દીકરી પગ દાબે છે.
એ પગ દાબતા દાબતા ભગવાન કૃષ્ણના પગ ઉપર લક્ષ્મણના આહુડા પડ્યા. એ ઉના ઉના આહુડા કૃષ્ણના ભગવાન નારાયણના પગ ઉપર પડતા ટેકાની જરૂર ન રહી. સળપથી બેઠા, દીકરી બેટા, દાદા તને વર્ષોથી ઓળખું છું, પણ આજ તારી અણહાર જુદી છે. મને કયો કે બેટા હું સવારમાં દ્વારકા છોડું છું, મને તારી અણહાર દેખાડી ને દાદા એટલે. અને રડવાનું કારણ તો એટલું જ કે અત્યાર સુધી તો તમારા આધારે હું જીવી ગઈ, પણ તમે નહીં હોવ ત્યારે શું કરી. આ સાંભળી લેજો. હવે કૃષ્ણ કહે છે, માથે હાથ મૂકે, બેટા હું શરીર રૂપી જાઉં છું, પણ જ્યારે તકલીફ પડે અને મને યાદ કરી લેજે. તારી આંખનું આહુડું હોઠે પોગે અને ઊભો ન રહી જાવ તો હું દ્વારકાધીશ ન કહેવા બેટા. હે અરે હવારના પોરમાં દારૂ રથ તૈયાર કરે છે, ઓધવ આડો ફરે છે. કઈ બાજુ કૃષ્ણ? ગોમતીના ઘાટે જાય છે. ઓધવ ગીતા છે આખી. ઓધવની ભગવાન કૃષ્ણની ચર્ચા કોકદી વાંચ્યો સાહેબ. અને છેલ્લે ઓધવને કહે છે, દ્વારકા જોવે તારે તો હોનાની દ્વારકા આપું છું, પણ મારે યાદવોને નથી આપવાની. સમજાય? એને ગમે એવું જીવજો મારા બાપ. અને દ્વારકા જાઓ અને કદાચ થોડા ઘણું વ્યસન હોય ને કે પિતા હોવ આડું અવળું, તો એકવાર દ્વારકાધીશને સામે મૂકીને આવજો કે મારા બાપા તને નહોતું ગમતું, એ આજ અમે લઈએ છીએ અને અમે તારા દોષમાં હોય તો તારી પાસે અમે મૂકીએ છીએ. આજ પછી અમારા હોઠને અમે અભડાવશું નહીં. આ એટલી પ્રતિજ્ઞા લઈને ઘરે આવો અને તમારે ઉત્તમ વિચારને ઉત્તમ વસ્તુનો જો તમને સમાચાર ન મળે તો ગાવાનું બંધ કરી દો ભલામણા. હા, ઓધવને કહે છે હું યાદવોને દ્વારકા નથી દેવાનો, આ દરિયાને અર્પણ કરવાનો છો, પણ જો તારે જોતી હોય કે ના પ્રભુ તારી વગરની દ્વારકા અમારે નથી જોતી, ત્યારે એને પાદુકા આપે છે. યાજ સુદામો દ્વારકા હોય, હાથ પગ ચોળે પછી તો ઘણો રોકાય છે. તાંદુળ જમે છે ભગવાન. જેમ જેમ તાંદુળ ખાતા જાય છે સુદામાના દારિદ્ર્યના ભૂકા નીકળી જાય છે. ઘણું રોકાણા પછી સુદામાને થયું કે હવે મારે નીકળવું જોઈએ. અહીં ભગવાન એને જે સુદામાના કપડાં હતા એ એક પર ખૂણામાં એક કમરો હતો, એ કમરામાં મુકાવી દીધા. પીળા પિતાંબર ભગવાને આપ્યા, સોનાની રેખવાળા વસ્ત્રો પહેરાવ્યા સુદામાને. આમ આમ સુદામા કર્યો. પાછું યાદ આવ્યું કે અહીંયા સપન ભોગ જમીએ છીએ, છોકરા રાડાના તાપે વાળું કરે છે, હવે મારે નીકળવું જોઈએ. તો કૃષ્ણ કહે તો તમારે નીકળો જ નીકળો, પણ એક કામ કરો કપડાં બદલાવી લે. સુદામાને ઘડીક ચૂક આ તો લોભીઓ લાગે. પાછું સુદામાને ચૂક રહેવું ઝૂંપડામાં, ઝરકશી જામા પહેરવા, કોઈ ગાંડો ગણશે. એ તો જેવા હોય એવો જ પોશાકમાં હારા લાગી હતા ને, એ કપડાં પહેરી લીધા. એનો અર્થ એ થાય કે ઘડીક પૂરતું કદાચ સંપત્તિ આવી જાય, જગામગા થઈ જાય ને, તો વાયુ ન કરવું, એ તો મારા નાથે પહેરાવ્યા છે. એના એ કપડાં પહેરી અને સુદામા નીકળે છે. કઈ રીતે? કાગ કે ઘણા દી વિચાર વચ્ચે બીજી વાત, પહેલી વાત કરી લો. જેવા કૃષ્ણ ગોકુળમાંથી મથુરા આવ્યા ને તેમ છે ને તમારી પાસે બધા.
અને આપણે આમ ફરીને બોલીએ. મને હેરીમાં આવ્યું એનું શું કરવું મારે? ઉતારવો કેમ? માવું બેઠી છે. અદભુત ઘટનાઓ છે બધી. આમ જો ઘરે ભાગવત વાંચજો. હા, અમારી કઠણાઈ છે, અમુક વાત કરીએ તો આપણે આવું ક્યાં લખ્યું, પણ ત્યાં કેદી કોડા વાંચ્યું. ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકાથી મથુરા આવે છે, ગોકુળથી મથુરા આવે છે, માં દેવકીને છોડાવે છે. માં દેવકી એકવાર એને જમાડે છે અને ગોરખ જોવે છે અને માં જશોદા યાદ આવે છે. એ થાળીને ભગવાન ઠેલો મારે છે અને મથુરાની અટારીએ જઈ અને ગોકુળ બાજુની બારી ખુલ્લી કરી અને ભગવાન દ્વારકાધીશ જ્યારે રડે છે અને માં ઓધવને બોલાવે છે. ઓધવ બહુ જ્ઞાની છે, એટલે કે આવો પ્રેમ હોય તું યાર નામ લીધું ત્યાં તું રડવા મળ્યો. એ તો તમે ઓધવ ગોકુળ જાઓ તો ખબર પડે. અને ઓધવ એક ગાડું ભરીને ગ્રંથો લઈને જાય કે બધાને ભણાવતો આવું. સાલા અભણ છે બધા, એને શું ખબર પડે? હું એને ભણાવીશ. ગયો તો ભણાવવા અને ઓધવ રાધાજીનો શિષ્ય બનીને આવ્યા છે. પ્રેમમાં ઓળઘોળ થઈ ગયા, ખૂબ રોકાણા છે ઓધવ. છેલ્લે માં જશોદાને મળવા જાય છે. આ ટૂંકા ટૂંકી વાત લઈ લઉં થાય. માં જશોદાને કહે છે ઓધવ, માં હવે હું જાઉં. માં જશોદા શું બોલ્યા ખબર? હા ઓધવ, અહીંયા ક્યાં કોઈ રોકાય છે? હા, અદ્ભુત પ્રસંગ છે આ. માં જશોદા કહે ઓધવ, થાળીમાં ગોરખ જોઈ ગયો ને એને યાદ આવ્યું તો મને ભરોસો છે મારા ગોવિંદે ત્યાં ગોરખ નહીં ખાધું હોય. થોડીક વાર ઉભા રહ્યો. એ થોડીક વાર ઉભા રહી અને માં જશોદા કહે છે થોડીક વાર ઉભા રહેતો હતો, હું આવું એમ કરીને ઓરડામાં જાય છે. નાની કુરડી લીધી, એમાં ગોરખ ફેર્યું, એનું મોઢું બાંધીને બે હાથમાં ધ્રુજતા હાથે જશોદા કહે છે, લેવો જાઓ આ જઈ અને અહીંયા ફૂટાને કહેજો તારી ગરીબ માએ મોકલ્યો છે. હે એને કહેજો આ તારી ગરીબ માએ મોકલ્યું. ત્યારે ઓધવ છેલ્લો પ્રશ્ન કરે છે કે તમારી જેવું શ્રીમંત વ્રજમાં કોઈ નથી, તમે નંદરાણી છો અને તમે ગરીબ કઈ રીતે હોઈ શકો? હવે આ જશોદા બોલ્યા ને એ હૃદયમાં લખી લેજો. ઓધવ, અમારી પાસે સંપત્તિ અઢળક છે, અમારી પાસે 9 લાખ ગાયો છે. ત્યારે ગૌધન પ્રાધાન્ય હતું. અમારી પાસે સંપત્તિ અઢળક છે, પણ જ્યારથી કૃષ્ણ અમને મૂકીને ગયા ને તેથી અમે ગરીબ થઈ ગયા. તમારી પાસે સંપત્તિ અઢળક હોય પણ કૃષ્ણ નહીં હોય ને તો તમારી જેવો કોઈ ગરીબ નહીં હોય ભાઈ. ઓહો, કુરડી તો લઈ લીધી એને. હવે ઓધવ કહે છે કઈ કેવું છે, સંદેશો આપવો છે કૃષ્ણ? એ અંતર્યામી છે ઓધવ, એને શું મારે સંદેશા દેવાના હોય? પણ ઘણો સમય થઈ ગયો અહીંથી ગોકુળ મૂકે. એને કહેજે ને એક આટો મારી જાય. અમે એવું સાંભળ્યું છે ઓધવ કે જે માવતરનું કીધું ન કરે ને ક્યારેક મિત્રનું કીધું કરતો હોય તો તમે તો એના સખા છો ને, તમારું માનશે. માને તો પણ એ નહીં આવે. હું કામ? અમે એને માખણ ચોર કીધો, અમે એને ધુતારો કીધો. મથુરાનો રાજા થયો છે, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી
એવો ધાજી મારા વાલાને વડીને કેજો માને તો મનાવી લેજો રે મારા વાલાને વડીને કેજો રે. અને પાછું અગાઉ અમારી રાધા ઝૂરી ઝૂરીને એની રાહ જોવે છે. ક્યાં અમારી રાધા? ખૂબ જાતો રંગે કાળી તમે રૂડાવન માળી આવી જોડી ક્યાંય નો ભાળી રે એવો ધાજી મારા વાલાને એ વઢીને કેજો રે માને તો મનાવી લેજો રે મારા વાલાને એ વઢીને કેજો રે. અને છેલ્લે ક્યારો કુબિયાને આપણે કાળી કહેવાય ગઈ ને આવું ઠપકો દેવાનો. હવે એક તો આવે નો આવે ને પાછો આપણે કુબજા કાળી ને આવી જોડી ક્યાં હવે ઠપકો ક્યાં દેવાનો? તરત માં શું કહે છે જશોદા માફ કરજો વધાવ વાલાની મરજી મારે શું એ માગે લાવી દેશું ઉપજાને પટરાણી કેશું રે છતાંય મારો વાલો કેવો છે? તમે ભાગતો ના તારા એવી અમને હૈયા ધારા ગુણ ગાય ભગો તારણ રે એવો ધાજી મારા વાલાને એ વઢીને કેજો માને તો મનાવી લેજો રે મારા વાલાને એ વઢીને કેજો રે મારા વાલાને વઢીને કેજો રે મારા વાલાને વઢીને આ પ્રૌઢ થયું ને પાંજરીઓમાં એ વનમાં હલડી વાગી રે પ્રૌઢ થયો ને પાંજરીઓ આ પ્રૌઢ થયો ને પાંજરીઓમાં એ વનમાં હલડી વાગી રે મેં કાનુડા તોરી ગોવાલા મેં કાનુડા તોરે રે ગોવાલા એ તારી મોરલીએ લોલ સાની રે હું કાનુડા તોરી રે ગોવાલા એ હરખેથી તો મેં ઈ ઢોણી લીધી પહેલી વાર ગાઉં છું પ્રભાતિયું રે
આજ હરખેથી તો મેં ઈંઢોણી લીધી એ બાયુ ભરવા હાલી આજ પાણી રે ગાગર ભરોસે ગોળી લીધી એ આરાની છું અજાણી રે હું કાનુડા તોડી રે ગોવાલા આવો એની ગોવાળણ થઈને રહીએ કૃષ્ણને જે ગમે એવું કરતા રહીએ આજનો આવા રૂડા અવસરે હું આવી શક્યો ફરીવાર તમારી સામે પોણી કલાક જેવો સમય લીધો આપ બધાએ ભાવે કભાવે સાંભળ્યો પણ હું ભાવમાં કોઈ ખામી મેં નથી રાખી હું મારા ભાવથી બોલ્યો છું કોઈને ગમ્યું ન ગમ્યું તમારી અંદર બીજી આશા હશે કે આવું કંઈક કરે આવું કંઈક દાંત કઢાવે એ હશે પણ સમાજનો કાર્યક્રમ એની કૃષ્ણની હાજરી હોય એવો કાર્યક્રમ અને એમાં એના ગુણગાન ન ગાય તો ગાવા કોના એટલે મેં મારી ફરમાઈશથી મારી રીતે મેં ગાયું છે આપણે ન જામ્યું એ તો મારો નાથ જાણે મને જામ્યું મને મજા આવી છે મારી રીતે મને મારો આનંદ આવ્યો છે એટલે બસ એના થઈને રહીએ એની ઉપર ભરોસો રાખીએ અને આ બધાએ આવો રૂડો અવસર કર્યો તે બદલ આ બધાએ મને સાંભળ્યો આપના ચરણોમાં પ્રણામ દ્વારકાધીશના ચરણોમાં પ્રણામ સદગુરુ ભગવાનના ચરણોમાં પ્રણામ અસ્તુ જય શ્રી રામ